ડોક્ટર આ સાથે જ એક કોલર જોડાઈ ગયા છે, તેની સાથે વાત કરીએ. જી મહેશભાઈ, જણાવો શું પ્રશ્ન છે આપનો? આપણે ટેસ્ટ વિશે જાણવાનું છે. શું કહો છો? જી, આપના ટીવી નું વોલ્યુમ ઓછું કરશો અને પછી પ્રશ્ન પૂછશો. એક મિનિટ. ટેસ્ટ બેબી વિશે જાણવાનું છે. હા, બરાબર. મનીષભાઈ, તમારી પત્નીની ઉંમર કેટલી હશે? 30 થી 31 વર્ષ. 31 વર્ષ. અને લગ્ન થયે કેટલા વર્ષ થયા છે? 14 વર્ષ. 14 વર્ષ થયા છે. અને તમે દૂરબીનની તપાસ અને વીર્ય મૂકવાની ટ્રીટમેન્ટ કે આઈયુઆઈવી ટ્રીટમેન્ટ બધી કરાવી ચૂક્યા છો? એવું કોઈ જાતની તપાસ કરાવી નથી. ના, એટલે મનીષભાઈ, હવે હું તમને એવું કહેવા માંગીશ કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવતા પહેલા અમુક વસ્તુ આગળ કરાવવી જરૂરી છે. સીધા ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવું જરૂરી નથી. હું તમને એવું કહીશ કે તમારું લાંબુ વંધત્વ છે, પત્નીની ઉંમર 31 વર્ષની થઈ છે, 14 વર્ષ મેરેજના થયા છે, તો તમારે તાકીદે વંધત્વ સેન્ટરની અંદર, ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની અંદર જઈને તમારો કેસ કઢાવીને ત્યારબાદ તમારી સોનોગ્રાફી અને તમારા વિડીયોનો રિપોર્ટ કરાવીને તમને ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર છે કે નહીં કરાવવું જોઈએ. બની શકે કે તમને ટેસ્ટ ટ્યુબ બેબીની પહેલેથી, એટલે કે તમારા વિડીયો રિપોર્ટ પુષ્કળ ખરાબ આવે કે બીજા કોઈ એવા ચિહ્નો સોનોગ્રાફીમાં દેખાય તો ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબી કરી શકાય છે, એક વસ્તુ. પરંતુ જો એવા કોઈ ચિહ્નો ન દેખાય ને તમારા રિપોર્ટ નોર્મલ આવે અને પત્નીનો ફર્ટિલિટી પાવર નોર્મલ આવે તો હું એવું માનું છું કે લેપ્રોસ્કોપી, એટલે કે નળીઓ ખુલ્લી છે કે બંધ, એ માટેનો ટેસ્ટ કરાવીને આગળ આઈયુઆઈ પણ કરાવી શકાય છે. અથવા આપણા પૈસાની સગવડ જો ઓછી હોય તો આ બધા રિપોર્ટ કરવાથી આપણને ડૉક્ટર સાહેબ વિઝન બી આપી શકે છે કે બની શકે તમને ક્યારેક ભવિષ્યમાં પ્રેગ્નન્સી રહી શકે છે. પણ એના માટે તમારે તાકીદે સેન્ટરમાં જઈને સોનોગ્રાફી અને વિડીયોનો રિપોર્ટ, આ બે વસ્તુ ખૂબ જ જરૂરી છે, અને એક કન્સલ્ટેશન, જેથી તમને ખબર પડે કે તમારામાં કઈ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. જી બિલકુલ ડોક્ટર. અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. જી સોનલબેન, જણાવો શું પ્રશ્ન છે આપનો? ડોક્ટર પાસેથી શું જાણવું છે? હેલો મેમ, અમારે વર્ષ લગ્નને થયું છે. મારી ઉંમર 26 વર્ષની છે અને બાળક રહેવામાં પ્રોબ્લેમ થાય છે. સોનલબેન, 26 વર્ષની ઉંમર થઈ છે, લગ્નને ફક્ત 1 જ વર્ષ થયું છે. તમે અત્યાર સુધી કોઈ ડોક્ટરને મળ્યા છો કે બાળક કેમ નથી રહ્યું એના માટે કોઈ દવા કરવાની ડોક્ટર શરૂઆત? પાસે અપોઇન્ટમેન્ટ લીધી હતી. બરાબર. એમને ટેસ્ટ કરીને અમુક દવા આપી છે, એટલે સોનોગ્રાફી કે એવું કંઈ નથી કર્યું એમ. બરાબર. અને તમારા પતિના વિડીયોનો રિપોર્ટ થયો છે કે નથી થયો? નહીં, એનો નથી કર્યો હજી, પણ અમે કંઈ સેફટી નથી યુઝ કરતા, તોય છતાં હજી ગર્ભ નથી રહ્યો. તો માહિતી આપવા બદલ. બરાબર. સોનલબેન, આમ કેવું છે કે તમારી ઉંમર હજુ 26 વર્ષની છે. હું પહેલાં બી કહું છું, હવે ઉંમર કરતાં એવું છે, ખાસ કરીને ક્યારે પણ લગ્ન થયા બાદ જે દર્દીને 1 વર્ષ થઈ જાય અથવા તો જેણે મોડા લગ્ન કર્યા હોય એમણે તાત્કાલિક, જે લોકોએ 30 વર્ષ પહેલાં લગ્ન કર્યા હોય એમને લગ્નનો જો 1 વર્ષ થાય ત્યારબાદ હું એવું કહી શકું કે તમારા એટલે ફર્ટિલિટી પાવર ચેક કરવા માટે તમારે એક માસિકના બીજા ત્રીજા દિવસે સોનોગ્રાફી કરાવીને તમારી અંડાશયની કોથળીની તાકાત, કે શું તમે, એવું તો નથી કે તમારો ફર્ટિલિટી પાવર ઓછો થઈ ગયો છે, તમારે એડવાન્સ ટ્રીટમેન્ટની ઝડપી જરૂર છે કે નહીં, તમે લેટ પ્લાનિંગ કરશો કે ચાલશે કે નહીં, એ વસ્તુ ખાસ ચેક કરાવી લેવી જોઈએ. એટલે બેનને હું ખાસ કહીશ કે દવા ગોળી એ જે લખી છે સોનોગ્રાફી કર્યા સિવાય, એના કરતાં હું માનું છું કે ચાલુ માસિકના બીજા ત્રીજા દિવસે તમારે એ સોનોગ્રાફી કરાવવી જોઈએ. અને જોડે જોડે પતિના વિડીયોનો રિપોર્ટ. આ બે વસ્તુમાં જો તમારા કેસમાં 26 વર્ષની ઉંમરે બધું નોર્મલ આવે તો સોનોગ્રાફીમાં નળીઓ ખુલ્લી છે કે બંધ આપણને ખબર નથી પડતી, પરંતુ પ્રાથમિક તપાસમાં, પ્રાથમિક ટ્રીટમેન્ટમાં સ્ત્રીબીજ બનવાની ગોળી અને પતિ પત્નીએ સાથે રહેવાની સલાહ, જેની અંદર 70% લોકોને પ્રેગ્નન્સી રહી જતી હોય છે, તો હું એવું માનું છું કે એ પ્રાથમિક ટ્રીટમેન્ટમાં તમારે જવું જોઈએ. પરંતુ જો રિપોર્ટ પુષ્કળ પ્રમાણમાં ખરાબ આવે અને કોઈ તકલીફ આવે તો પછી એ સ્ટેપ પ્રમાણે તમારે આગળ વધી શકાય છે. જી બિલકુલ, આશા છે આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર જયેશ, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે જે લોકોને ડાયાબિટીસ હોય તેઓએ વંધ્યત્વ નિવારણ માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવો. એટલે મેં પહેલાં પણ કીધું છે કે ડાયાબિટીસ સાથે વંધ્યત્વ બહુ પુષ્કળ પ્રમાણમાં સંકળાયેલું છે. ખાસ કરીને હું એવું કહેવા માંગુ કે પહેલેથી કહું છું કે એડોલિઝન ગર્લ્સ જેટલી પણ છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે 16 વર્ષથી ઓછી ઉંમરની વય ધરાવતી જેટલી પણ સ્ત્રીઓ છે એટલી સ્ત્રીઓમાં જો માસિક અનિયમિત આવે, ભલે એમણે મેરેજ ન કર્યા હોય, પણ એક પ્રિવેન્શન માટે જો માસિક અનિયમિત આવતું હોય તો નજીકના ગાયનેક ડૉક્ટરને મળીને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અથવા પોલિસિસ્ટિક ઓવેરી છે કે નહીં, અને જોડે જોડે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં,
અને એમાં કોઈ એબનોર્મલ રિપોર્ટ આવે તો ખાસ કરીને ડાયાબિટોલોજિસ્ટ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. જોડે જોડે થાઇરોઇડ બી ઘણીવાર સંલગ્ન હોય છે તો એની પણ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, જે લોકોને વંધત્વ છે જ અને માસિક પુષ્કળ પ્રમાણમાં અનિયમિત આવે છે એવી સ્ત્રીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે આવે, જો તમારા નજીકના ગાયનેક ડૉક્ટરે તમને સજેસ્ટ ન કર્યું હોય તો તમારે ખાસ કરીને હું એવું કહી શકું છું કે તમારે એ માટે તપાસ ઉલટ કરાવવી જોઈએ કે તમારામાં પ્લાઝમા ઇન્સ્યુલિન લેવલ શું આવે છે, તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે કે એની તમે ડૉક્ટર પાસે ક્વેશ્ચન પૂછીને તમે આગળ વધી શકો છો. એના રિપોર્ટો કરાવીને જો એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવતો હોય તો એના રિલેટેડ દવા ગોળી શરૂ કરી શકાય છે. હું એવું કહી શકું છું એના ટેસ્ટમાં ક્યાંક તમારા શુગરના રિપોર્ટ્સ વધારે આવતા હોય અને એમાં ઇન્જેક્શન શરૂ કરવાનું આવે તો ડાયાબિટોલોજિસ્ટ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટની સલાહથી તમે ઇન્જેક્શન શરૂ કરાવી શકો છો. પણ આ બધી જ વસ્તુમાં એવું કહી શકું કે જે લોકોને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, ઓબેઝિટી અને ઇન્ફર્ટિલિટી આ ત્રણના ચક્કરમાં ફસાયેલા છો તો તમારે વંધત્વ સ્પેશિયાલિસ્ટ એક, બીજી વસ્તુ ડાયાબિટોલોજિસ્ટ 2 અથવા એન્ડોક્રાઇનોલોજિસ્ટ અને ખાસ કરીને ડાયટ સ્પેશિયાલિસ્ટ અને એક્સરસાઇઝ, આ ત્રણની સંલગ્ન સલાહોથી શરીર જો તમારું વધારે હોય, મેદપણું હોય તો શરીર ઉતારીને એક્સરસાઇઝ એટલે કે એરોબિક એક્સરસાઇઝથી તમે આ વસ્તુને ઝડપી કંટ્રોલ કરી શકો છો. અને કંટ્રોલ કરીને જો તમે પ્રેગ્નન્સી રાખશો તો એના રિલેટેડ કોમ્પ્લિકેશન ઘટશે અને તમને કુદરતી રીતે પ્રેગ્નન્સી રહેવાનો ચાન્સીસ વધશે, એવું મારું તમને કહેવું છે. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી મહેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન શું છે? હા મેડમ, મારા વાઈફને ડાયાબિટીસ છે. એમને પહેલા મારે બેબી છે, સેકન્ડમાં અમારું ચાઇલ્ડ હતું તો એને ડિલિવરીના 12 દિવસ પહેલા જ અંદર પેટમાં એક્સપાયર થઈ ગયેલું. અને અત્યારે અમારે એ પછી બી અત્યારે એને સુગર તો છે જ અને એની ઉંમર અત્યારે 31 છે. તો અત્યારે મારે હવે ચાઇલ્ડ પ્લાન કરાય ખરો? આમાં એવું કહી શકાય અત્યારે બેનને ડાયાબિટીસ એટ પ્રેઝન્ટ બચ્ચું ગયા પછી એટલે બાળક પાછું ફર્યા પછી પણ બેનને ડાયાબિટીસ આવે છે, એની કોઈ ટ્રીટમેન્ટ ચાલે છે કે નથી ચાલતી? ના, એમને આવે છે ડાયાબિટીસ, એમની ટ્રીટમેન્ટ ચાલુ છે સુગરની. તો હું કહી શકું કે આને એસ્ટાબ્લિશ ડાયાબિટીસ એટલે કે ઘણીવાર એવું થતું હોય છે કે આને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ પછી એ ડાયાબિટીસ તમારા શરીરમાં ઘર કરી જાય. એટલે એવા ડાયાબિટીસની અંદર ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ડાયાબિટીસ જ્યારે ઘર કરી જાય ને આપણને પ્રેગ્નન્સી તો રિપીટેડલી રહી જાય છે, વંધત્વનો પ્રોબ્લેમ નથી, પણ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસથી બેન પર એક એગ્રાવેશન એટલે કે ડાયાબિટીસના રિલેટેડ જે પણ પ્રોબ્લેમ થવાના હોય એ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધારે છે. હાઇપરટેન્શન આવવાના ચાન્સીસ વધારે છે. એવું બની શકે કે તમને અધૂરા મહિને બાળક આવવું, એના રિલેટેડ ખોડખાપણ આવવી, બાળક ગમે ત્યારે જો તમારું ડાયાબિટીસ નોર્મલ, એટલે જ હું ખાસ કહેતો હોઉં છું કે એ જે પણ હોસ્પિટલમાં તમે ગાયનેક ડૉક્ટર સાહેબને બતાવો છો એની સાથે સાથે સંલગ્ન તમે ડાયાબિટોલોજિસ્ટ અથવા તો એન્ડોક્રાઇનોલોજિસ્ટની સલાહથી તમારું ડાયાબિટીસ પુષ્કળ પ્રમાણમાં જો કંટ્રોલમાં રાખશો તો તમારી પ્રેગ્નન્સી સેફ જઈ શકે છે. પરંતુ એ માટે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી યુનિટ સાથે સાથે તમારે આગળ વધવું જોઈએ. તમે પ્રેગ્નન્સી ન જ રાખી શકો એવું ના કહી શકું. ઓલરેડી તમારે એક બાળક છે પણ તમને બંને માણસને એવું છે કે મારે બીજું બાળક રાખવું જ છે, તો આ બધી જ વસ્તુઓમાં સચોટ સલાહ લઈને જો તમે આગળ વધો તો 99.99% તમારા કોમ્પ્લિકેશન નિવારી શકાય છે. પણ જો એમાં તમે ક્યાંક કચાશ રાખો, એમાં તમે ત્યાં ઢીલું મૂકો અને તમને જો યોગ્ય સલાહ ન મળે તો હું એવું કહી શકું ડાયાબિટીસ એવો રોગ છે કે જેની અંદર બધી જ જાતના કોમ્પ્લિકેશન બેનમાં અને એવું કહી શકું કે બાળકમાં પણ થઈ શકે છે. એટલે યોગ્ય જગ્યાએ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી યુનિટ અને બધી જ યોગ્ય સલાહ અને ડાયાબિટોલોજિસ્ટ અને એન્ડોક્રાઇનોલોજિસ્ટની સલાહથી જો તમે આગળ વધો તો તમે ત્રીજી પ્રેગ્નન્સી રાખી શકો છો, એવું મારી તમને કહેવું છે. જી બિલકુલ, આશા છે આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે ડાયાબિટીસમાં વંધત્વનો દર શું રહેલો છે તે વિશે જણાવો. ડાયાબિટીસમાં વંધત્વનો દર કેટલો રહેલો છે? મેં પહેલાં બી કીધું છે કે ખાસ કરીને સ્ત્રીની અંદર જોવા જઈએ તો જેટલી બી પોલિસિસ્ટિક ઓવરી, જેટલા બી વંધત્વવાળી સ્ત્રીઓ, જે લોકોને એક કરતાં વધારે ફુગ્ગાવાળી અંડાશયની કોથળી પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ હોય અથવા તો એમને ઓબેઝિટી હોય, આવી સ્ત્રીઓમાં અથવા તો મલ્ટીસિસ્ટિક ઓવેરીઝ હોય આવી સ્ત્રીઓમાં હું એવું કહી શકું કે 50% સ્ત્રીઓમાં કોઈને કોઈક લેવલે નાના પ્રમાણનો પણ ડાયાબિટીસ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળતો હોય છે, જેને દૂર કરવો અથવા જેના માટે તાકીદે ડિસિઝન લેવું ખૂબ જ જરૂરી છે.
એટલે આટલા વધુ પડતા દરને લીધે વંધત્વ સાથે ડાયાબિટીસ ઘણું જોડાયું છે અને ખાસ કરીને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, મલ્ટીસિસ્ટિક ઓવેરીઝ અને ખાસ કરીને ઓબેસિટી અને અથવા પ્રીવિયસ જીનેટિક હિસ્ટ્રી હોય આવી દરેક સ્ત્રીઓએ મારે ખાસ કહેવું છે. અને અત્યારે ખાસ જે આઈવીએફનો અત્યારે જે દર વધી રહ્યો છે ટેસ્ટ ટ્યુબ બેબીનો, એમાં ખાસ કરીને મોટી ઉંમરે જે સ્ત્રી આઈવીએફ કરાવવા જઈ રહી છે એ દરેક સ્ત્રીઓ એટલી હાઈ રિસ્ક છે કે એમનામાં પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ અથવા તો ઓલરેડી ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આવી સ્ત્રીઓએ હું કહું છું કે એગ્રેસિવ રીતે ડાયાબિટીસની તપાસ વારી ઘડીએ કરાવીને ચેક કરાવી જ લેવું જોઈએ કે એમનામાં ડાયાબિટીસ આવે છે કે નથી આવતું. મેં જોયું છે કે એનાથી 50% વધારે એબોર્શન નિવારી શકાય છે, 50% એવા એક્સિડન્ટ નિવારી શકાય છે કે જેની અંદર અધૂરા મહિને તમારું બાળક અંદર ગર્ભાશયની કોથળીમાં જ મૃત થઈ જાય, 6ઠ્ઠા મહિને ધબકારા જતા રહે, 8મા મહિને તમારા ધબકારા જતા રહે. આ બધી જ વસ્તુમાં ડાયાબિટીસ પુષ્કળ પ્રમાણમાં મહત્વનો ભાગ ભજવે છે. મેં એવું પણ જોયું છે ઘણીવાર આ રિપોર્ટ નજરઅંદાજ થતો હોય છે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવતો નથી. મેં એવું પણ જોયું છે ઘણીવાર એને બહુ જ લિબરલી લેવાય છે, એટલે કે એમ કહી શકાય કે ના એટલું એગ્રેસિવ સ્ટેપ નથી લેવાતો અને એમાં ઘણીવાર સમય જતો રહે અને તમે એક એક્સિડન્ટમાં ઘૂસી જાઓ છો. તો આ બધી વસ્તુમાં મારે એટલું જ કહેવું છે કે એગ્રેસિવનેસ ઇઝ ધ આન્સર. ઇન્વેસ્ટિગેશનથી માંડીને જે પણ આગળ સ્ટેપ લેવા છે એમાં દરેક વસ્તુની અંદર જે પણ ડાક્ટરો જોડાયેલા છે એ ડાક્ટરોએ તાકીદે સ્ટેપ લેવા જોઈએ અને પેશન્ટને એની ગંભીરતાનો અહેસાસ કરાવવો જોઈએ. તો જ હું એવું માનું છું કે આ વસ્તુ બહુ જ ઝડપથી સારી રીતે નિવારી શકાય છે અને કોમ્પ્લિકેશન નિવારી શકાય છે. જી બિલકુલ ડૉક્ટર, વંધ્યત્વ નિવારણ માટે એક કોન્સેપ્ટ બીજો એક અસ્તિત્વમાં આવ્યો છે જે સરોગસી છે. તો આ અંગે કેટલી સ્વીકૃતિ છે સમાજમાં તે વિશે જણાવો, ટૂંકમાં જાણવા માંગીશ. સરોગેસી માટે મારું દર વખતે કહેવું છે કે હવે સરોગેસી એક એવો કન્સેપ્ટ પહેલા આપણા ભારતીય સ્ત્રીઓની અંદર ભારતીય મૂળમાં સરોગેસી એટલું બધું એક્સેપ્ટ નથી થતું, પણ અત્યારે હાલ દેશની 20% મહિલાઓ આપણે એમ કહી શકીએ જેમની ગર્ભાશયની કોથળી ખરાબ છે, ગર્ભાશયની કોથળીનું ચામડીમાં નુકસાન થઈ ગયું છે, ગર્ભાશયની કોથળીમાં અમુક એવા જીનેટિક ડિસીઝના લીધે એમની ગર્ભાશયની કોથળીમાં પ્રેગ્નન્સી નથી રહેતી. તો આવી દરેક સ્ત્રીઓને મારે એક જ કહેવું છે કે સરોગેસીથી ખૂબ જ બહુ જ ઝડપી અને સારી રીતે પ્રેગ્નન્સી તમને તમારું બાળક મળી શકે છે. એટલે એક મેસેજ એવું જ કહેવા માંગીશ કે એ કોઈ ખોટી વસ્તુ નથી. આપણે પોતાનું જ બાળક બીજી ગર્ભાશયની કોથળીની અંદર ઉછેરી રહ્યા છે અને લીગલી જેટલું લીગલી પરફેક્ટ છે લીગાલિટીને ધ્યાનમાં રાખીને જ આપણે આગળ વધવાનું છે. ICMR જે ગાઈડલાઇન્સને એને વળગી રહેવાનું છે અને એ પ્રમાણે જો સરોગેસીમાં આગળ વધવામાં આવે તો હું કહું છું કે સરોગેસીની અત્યારે સમાજમાં બાળક લેવા માટે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જરૂર છે, ઇન્ડિકેટેડ કેસીસમાં એવું કહી શકું. જી બિલકુલ ડૉક્ટર જયેશ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે GS ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.